أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين وبه نستعين، والصلاة والسلام على سيدنا ونبينا أبي القاسم محمد وأهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين، ولعنة الله على أعدائهم أجمعين. أما بعد، فقد قال الله تبارك وتعالى في كتابه الكريم وقوله الحق. بسم الله الرحمن الرحيم. يؤتي الحكمة من يشاء ومن يؤت الحكمة فقد أوتي خيرا كثيرا. खुदावंद आलम कुरान मजीद में इरशाद फरमावे छे कि खुदावंद आलम जेने चाहे एने हिकमत अता करे छे अने जेने हिकमत अता करवामां आवे छे फकत ऊतिया खैरन कसीरा, तो एने बहु वधारे नेकी अता करवामां आवी छे। आपणी बहस ज़ियारत जामे कबीराना अमुक अल्फाजों पर हती के जेमा इमाम अली नकी अलैहिस्सलातु वस्सलाम इरशाद फरमावे छे, अहले बैत अलैहिस्सलाम तमारा ऊपर सलाम थाय के तमे अल्लाहनी हिकमतना खजाना छो। तो हवे वात हिकमत ऊपर हती कि हिकमत कोने कहेवाय अने हिकमत केवी रीते मळी शके। हिकमत एटले के समजण, अने आ समजण इंसानने केवी रीते हासिल थाय। एमां बे वस्तु आपणे गईकाले जनाबे लुकमानना हवालाथी बयान करी हती के एना बधा दोस्तो जे हता, एना साथीना गुलामो जे हता, એ પૂછે છે, એ લુકમાન તમે પણ અમારી જેમ ગુલામ હતા, પણ તમને આ હિકમત મળી અને અમને હિકમત ના મળી, તમે આટલા સમજદાર બન્યા અને અમે હકીમ ના બની શક્યા, એનું કારણ શું? તો જનાબે લુકમાને હકીમ બયાન કરે છે કે મારું પહેલું કારણ એ છે કે હું ખોટું નહોતો બોલતો, બીજું કારણ એ છે કે હું મારી આંખને સંભાળીને રાખતો હતો. આ બે વસ્તુ પર આપણે ગઈકાલે વાત કરી ચૂક્યા. હવે જનાબે લુકમાને હકીમ ત્રીજી વસ્તુ બયાન કરતા કહે છે કે મારી ત્રીજી સિફત એ હતી કે હું ખાવા ઉપર બહુ ધ્યાન રાખતો હતો. દરેક વસ્તુ જે મોઢામાં આવે એ ખાઈ નતો નાખતો, બલકે જોતો કે એ લુકમો પાક છે કે નહીં. આના ઉપર આપણે વાત કરી ચૂક્યા છીએ હલાલ અને હરામ ખોરાક બાબતે. તેમ છતાં એક બે હદીસ લઈ અને આગળ વધી જાઓ. જનાબે લુકમાને હકીમ બયાન કરે છે કે અગર જો મને હિકમત અને સમજણ મળી હોય તો એ મને ક્યાંથી મળી? એ મારી હલાલ રોજીમાં. હદીસમાં છે, અગર કોઈ ઇન્સાન એક લુકમો હરામનો પોતાના પેટમાં નાખે છે તો મલાઈકાઓ એના ઉપર લાનત કરે છે. આપણે શું કરીએ છીએ? અહેલે બેતના દુશ્મનો ઉપર લાનત કરીએ છીએ, પરંતુ હકીકી અહેલે બેત અલૈહિસ્સલામનો દુશ્મન કોણ છે? હરામ ખોરાક છે. કેવી રીતે? યઝીદ શા માટે એટલું બધું જુલ્મ કર્યો? શા માટે ઇમામે હુસૈન અલૈહિસ્સલામ કરબલાના મેદાનમાં આટલી બધી તબલીગ કરતા પરંતુ કોઈ ઉપર અસર નહોતું થતું? ઇમામે હુસૈન અલૈહિસ્સલામ રોજે આશુર ઘણા ખુતબા આપ્યા દુશ્મનો વચ્ચે, પરંતુ અસર નહોતો થતો. ત્યારે ઇમામ કહે છે કે તમારા પેટો જે છે એ હરામથી ભરાઈ ગયેલા છે, અસર નથી થતી. તો આ જ્યારે લુકમો એ હરામ એક લુકમો આપણા પેટમાં આવે છે તો એ આપણને લાનતના મોકા ઉપર લાવીને ઉભો રાખી દે છે. માટે જોઈએ કે કયો લુકમો આપણે પેટમાં નાખીએ છીએ. એક બીજી હદીસમાં છે, અગર કોઈ ઇન્સાન એક લુકમો હરામનો તર્ક કરે, ખબર છે કે આ લુકમો હરામનો છે, એને તર્ક કરી દે, એને કેટલો સવાબ મળે છે? 2000 રકાત મુસ્તહબ નમાઝ પડી હોય એટલો સવાબ મળે છે.
આપણે નમાઝે શબ કેટલી રકાત છે? કેટલી રકાત છે? 11 રકાત. પડવાની કેટલી આળસ થાય છે? ના પૂછો વાત. હવે 2000 રકાત નમાઝ ની નમાઝે શબ જેવી અગર એટલો સવાબ મળે છે, શું કામ? એક લુકમે હરામ કોળીઓ જે છે એ આપણે છોડી દીધો. આપણે ઇબ્ન સિરીનના ગઈકાલે 2 વાક્ય બયાન કર્યા હતા, 2 તાબીરે ખ્વાબ બયાન કરી હતી કે ઇબ્ન સિરીન એ માણસ છે. એક દુરૂદ પડે મોહમ્મદ વાલે મોહમ્મદ કે ખુદાવંદ આલમે એને હિકમત આપી, એવી હિકમત કે લોકોના ખ્વાબને, લોકોના સપનાને, લોકોના ડ્રીમને સમજી શકતા, એની તાબીર બયાન કરતા. કેવી રીતે? 2 વસ્તુના કારણે એને આ દરજ્જો મળ્યો. પહેલો વાક્યો એ છે કે એ ઝિનાને તર્ક કર્યા હતા, કારણ કે એ વેપારી હતા અને કોઈના ઘરે ગયા અને ઝિના માટે ઓરતે વાત કરી અને ઝિનાને તર્ક કર્યા. એટલે ખુદાવંદ આલમ એને ખ્વાબની તાબીર આપી. બીજું કારણ જે બયાન કરવામાં આવે છે ઇબ્ન સિરીનનું કે આ હિકમત એને શા માટે મળી, એનું કારણ આ છે, હરામ લુકમો પોતે નહોતા ખાતા અને કોઈને ખવડાવતા. તેલના વેપારી હતા. 40 બડીકા તેલ એક માણસ, એની પાસે એનો માણસ જે છે બીજે કામથી લઈને આવે છે, પરંતુ ખબર છે કે ઇબ્ન સિરીન બહુ જે છે એહતિયાત કરવા વાળા માણસ છે. તો કહી દે છે કે ઇબ્ન સિરીન, હું લઈ આવ્યો છું 40 બડીકા, પરંતુ એક બડીકામાં મેં જોયું કે ઉંદર મરી ગયો હતો. ઉંદર મરી ગયો હતો, મેં ઉંદરને કાઢીને ફેંકી દીધો. તો કે એ બડીકો પણ ફેંકી દેતો, ખાલી કરવાનો. તેલનો ભરેલો બડીકો, એવા 40 બડીકા હોય. અત્યારે કેટલી કિંમત થાય? એક બડીકાની કિંમત કેટલી છે? કોઈ છે તેલનો વેપારી? હા, 4 મિલિયન. 4 મિલિયન એક બડીકો હોય કે ફેંકી દો. કે ઇબ્ન સિરીન, હવે 40 બડીકા બધા એક સરખા છે, મને કેમ ખબર પડે કે ક્યાં બડીકામાં જે છે એ ઉંદર પડ્યો હતો? મને નથી ખબર. તો કે આ 40 માં શક થઈ જાય છે મને કે એવું ના બને કે હું કોઈ બડીકામાંથી કોઈને તેલ વેચું અને એ નજીસ તેલ હોય, ઉંદર પડેલું તેલ હોય. તો શું કરે છે ઇબ્ન સિરીન? 40 બડીકા જે છે એ ફેંકાવી દે છે. શું કામ? કે કોઈના મોઢામાં નજીસ લુકમો ના જાય. નજીસ લુકમો જ્યારે જાય છે પછી ઓલી અક્કલ જે છે એ ભૂસે થઈ જાય છે, સમજણ અને ફહેમ ભૂસે થઈ જાય છે. પછી આપણને અલ્લાહની હિકમત આપણામાં નથી આવી શકતી, સમજણ નથી આવતી. કેવી સમજણ નથી આવતી? આપણે ઇફતાર કરીને આપણે બહાર વાતું કરશું, પછી જ્યારે 7:30 થવાના આવશે, કુરાન ખાલી થશે, એને ચાલુ ને ઉપર દર્શ થશે, પછી આપણને ટોયલેટ યાદ આવશે, પછી પેશાબ પાણી યાદ આવશે, પછી આપણે આ શું થાય છે? ઓલી સમજણ નથી. પોસિબલ એનું એક કારણ જે છે વધારે ખવાઈ ગયો હોય. જ્યારે વધારે ખવાઈ જાય પછી ઓલી સમજણ નથી આવતી. માટે કોશિશ કરીએ કે અગર જો આપણને હિકમત ખપે છે તો દરેક કામને એના સમય ઉપર અંજામ દઈએ અને ખાવા પીવા ઉપર બહુ વધારે ધ્યાન આપીએ. એક દુરૂદ પડે મોહમ્મદ વાલે મોહમ્મદ પર. હિકમતનો મતલબ સમજણ કહી શકીએ યા ડહાપણ કહી શકીએ કે સારી વસ્તુ, આપણે હંમેશા સારી વસ્તુને કબૂલ કરતા. પરંતુ લુકમાન હકીમથી પૂછવામાં આવે છે કે ભાઈ પછીનું કઈ કારણ છે કે તમને હિકમત શા માટે મળી? લુકમાન હકીમ બયાન કરે છે કે હા, હજી એક કારણ છે કે જેના કારણે ખુદાવંદી આલમે મને હકીમ, ડહાપણ વાળો, સમજુ બનાવ્યો છે. શું છે એ ચોથી વસ્તુ? એ કે જે વસ્તુ મને રિલેટેડ ના હોય, જે મને લાગતી વળગતી ના હોય, એમાં હું દખાલત નતો કરતો. આપણે શું કહેશું ગુજરાતીમાં? દોડડા પણ ખોટી નતો કરતો. ડાપણ જ કહે છે ને, દોડડા પણ. હા, દોડડા નતો થતો ખોટે ખોટો. હવે મને લાગે ના વળગે
અમુક કાર્યમાં એમાં જઈને હું ખોટે ખોટું માથું મારું તો પછી શું થાય? મારી આવડત નથી વસ્તુમાં અને હું એમાં માથું મારું એટલે શું થાય? ના બોલવાના શબ્દો હું બોલી નાખતો હોય. ફોર એક્ઝામ્પલ, કોઈ માણસ જે છે કંઈક વેપાર કરતો હોય અને હું ત્યાં જઈને મોટી મોટી સલાહ દેવા માંડું કે તમે આમ ધંધો કરો ને આમ ધંધો કરો, આમ ધંધો કરવા તમને વધારે ફાયદો થશે, તો શું થશે? મારી મૂર્ખાઈ સામે આવી જશે કે ભાઈ આગળ સાહેબ તમે જે છે નસીહત કરો એ વાત બરાબર છે, તમે ઇસ્લામના કાનૂન બયાન કરો એ વાત બરાબર છે, પરંતુ અમારે ક્યાંથી માલ લેવો ને કોની પાસેથી માલ ના ખરીદવો એ અમારાથી રિલેટેડ છે. તમે એમાં માથું મારશો તો એ દોડાયાપણું કહેવાશે. અને જ્યારે આ દોડાયુંપણું આવશે ત્યારે સમજૂતી નહીં હોય, ત્યારે હિકમત નહીં હોય, બસ જે મોઢામાં આવ્યું બકી નાખી કહેવાશે. લુકમાને હકીમ કહે છે કે હું મારી જિંદગીમાં બહુ ધ્યાન રાખું, જે વસ્તુ મને સંબંધિત નહીં હતી એમાં હું માથું નહોતો મારતો, એટલા માટે ખુદાવંદ આલમે મને હિકમત અતા કરી. કેટલી વસ્તુ થઈ લુકમાને હકીમથી? 4 વસ્તુ. કઈ કઈ? ખોટું નહોતો બોલતો, બીજી વસ્તુ આંખને સંભાળીને રાખતો, ત્રીજું હરામ ખોરાકને મારા શરીરમાં દાખલ થવા નહોતો દેતો, અને ચોથી વસ્તુ જે વસ્તુ મને સંબંધિત ન હોય એના તરફ હું આગળ નહોતો વધતો. હજી એક રિવાયત આપણે મૌલાએ કાયનાત હઝરત અમીર અલ મોમિનીન અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિ સલાતુ વસ્સલામ થી લઈએ. મૌલાએ કાયનાત પણ અમુક વસ્તુ બયાન કરે છે કે અગર જો તમને હિકમત ખપે છે તો તમારે અમુક વસ્તુનું ધ્યાન રાખવું પડશે. હવે એવું નથી કે ખુદાવંદી આલમ હિકમત પોતાના અમુક લુકમાને હકીમને જ આપે, અથવા તો ઇબ્ને સિરીનને જ આપે, અથવા તો અહલે બેત અલૈહિસ્સલામને જ આપે. અહલે બેત અલૈહિસ્સલામ પાસે જે હિકમત છે એના સુધી આપણે નથી પહોંચી શકવાનું, પરંતુ લાઅકલ લુકમાને હકીમ જેવી હિકમત તો આપણે લઈ શકીએ, ઇબ્ને સિરીન જેવી હિકમત તો આપણે આપણામાં ઉતારી શકીએ. ખુદાવંદી આલમ સૂરે જુમામાં ચોખ્ખી વાત કરે છે, هو الذي بعث في الأميين رسولا منهم يتلو عليهم آياته ويزكيهم ويعلمهم الكتاب والحكمة. कि खुदावंदी आलम नबियों ने मोकल्यो क्या? अनपढ़ लोगों में मोकल्या, ज्याना अरबना बुद्धो जाहिलो कहीं जानता नता, अनपढ़ लोग હતા. શું કામ મોકલ્યા? કે એ લોકોનો તસ્કિયા કરે, એ લોકોને બુરાઈથી પાક કરે. વયુઅલ્લિમુહુલ કિતાબ, અને એને કિતાબનો ઇલ્મ શીખવાડે. અને ત્રીજી વસ્તુ એ લોકોને હિકમત શીખવાડે, હિકમત અતા કરે. તો નબીઓનું, ઇમામોનું કામ એ છે કે આપણને ઇલ્મ આપે, આપણને હિકમત આપે. પરંતુ હિકમત ક્યારે આવે? હું તમને કહું, દાખલા તરીકે આપણે ઇફતાર થતો હોય અને એક ભાઈ જે છે ફૈઝમાં, ખુદાવંદી આલમ એ બધા જે મોમિન ભાઈઓ જે ફૈઝમાં ભોગ આપે છે, પોતે ભૂખ્યા રહે છે અને બીજા લોકોને ઇફતાર કરાવે છે, ખુદાવંદી આલમ એને અજરે અઝીમ ઇનાયત ફરમાવે. અને આમાં એટલો સવાબ છે કે અમુક જવાનો જરાક સાથ દે તો વધારે ઈચ્છવા જોગ છે. થોડુંક ભલે પેલા ખાઈ લે વાંધો નહીં, પણ જે સવાબ છે એનાથી મહેરૂમ ના રહી જાય. અને જમાતની ડિસિપ્લિન છે. જમાત જાગૃત ક્યારે કહેવાય? કે જ્યારે જમાતના જવાનો આક્ટિવ હોય. હવે એક ભાઈ જે છે ઇફતારમાં કૂબો લઈને પીરસવા આવે, પરંતુ મારી પાસે કોપ ના હોય તો કેમ આપશે? ડિરેક્ટ મોઢામાં તો નહીં આપે. આપશો? નહીં આપે. તમે એ શું કહેશે કે ભાઈ કોપ લઈ આવો પેલા, તો હું તમને એમાં નાખી દઉં. તો જરૂરી છે કે આપણી પાસે પેલા કોપ હોય તો એ કૂબો એમાં આવશે. હવે અચ્છા ચાલો કોપ પણ છે તો જરૂરી છે કે આપણા પેટમાં જગ્યા હોય. બાકી કોપ, કૂબાનો કોપ ભરેલો હોય તો પછી પેટમાં જગ્યા ના હોય, એટલું ખવાઈ ગયું હોય પહેલેથી, બકરાને ગાયને શું ખવાઈ ગયું હોય, જગ્યા ના હોય તો પછી કૂબો આવશે નહીં આપણા પેટમાં. એવી જ હાલત આપણી છે. આપણા માટે જરૂરી છે કે આપણે એ પેલા વાસણ તો તૈયાર કરીએ આપણું, કે જેમાં આપણે અલ્લાહની હિકમત આપણે લઈ શકીએ. હવે જ્યારે એ વાસણ આપણે તૈયાર કરી લીધું, અલ્લાહની હિકમત આપણી પાસે આવી ગઈ, તો જરૂરી છે કે આપણે એને અમલમાં મૂકી શકવા જેવી જગ્યા હોય આપણા પાસે. એવું ના થાય કે આપણે
હિકમત તો અલ્લાહ પાસેથી મેળવી લીધી, સમજી ગયા કે અલ્લાહ શું કહેવા માંગે છે ને આપણે શું કરવાનું છે, હિકમત આવી ગઈ. પરંતુ એ હિકમતને અમલમાં મૂકવી એ પણ એક મોટી વાત છે. મૌલાએ મુત્તકિયા હઝરત અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલાતુ વસ્સલામ ઇરશાદ ફરમાવે છે, અર-રઅસુલ હિકમા તજમ્મુદુલ ખુદા, કે હિકમતની ટોચ શું છે, હિકમતની મહેરાજ શું છે ખબર છે? હિકમત કેવી રીતે આપણી પાસે આવે, સમજણ કેવી રીતે આપણા પાસે આવે? જ્યારે આપણે બીજા લોકો સાથે ફરેબ કરવાનું મૂકી દઈએ, દોગો કરવાનું મૂકી દઈએ, કપટ નીતિ મૂકી દઈએ, શું કહેવાય, છેતરપિંડી મૂકી દઈએ. હવે એનાથી કોઈ શબ્દ મારા પાસે મને દેખાતો નથી કે આ ખુદ નો માની કરો. શું કહેવા છે આપણે? તમારે પબ્લિકમાં શું બોલાય છે? છેતરપિંડી અથવા તો ધોકો આપવો, કોઈને ઘેલો બનાવવો. શું કે મકરબાજી ના કરો. મકરબાજી અગર કરશો તો પછી હિકમત તમારા પાસે નહીં આવે. ઇમામ અલી અલૈહિસ્સલામ ફરમાવે છે, તમને હિકમત જોવે છે, તમે મૂકી દો મકરબાજી કરવાનું. અગર મકરબાજી કરી તો હિકમત નહીં આવે. અને આપણે ગુજરાતીમાં કહેવત છે, જે ખાડો ખોદે એ પડે. આ હાદીસ રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ની છે. કે જે કોઈ ઇન્સાન પોતાના મોમિન ભાઈ માટે ખાડો ખોદે છે એ જ ઇન્સાન એમાં પડે છે. બીજા સાથે હું મકર કરવા જાઉં, મને એમ થાય કે મેં મકર કરી નાખ્યો, પણ શું થાય છે? પોતે જ એમાં ફસાઈ ગયો છે. એક માણસ હતો, એની ઓરત, એની ઘરવાળી બહુ મોમિના હતી, પરંતુ એ બે જણામાં ઇખ્તિલાફ. એક વખત ઝઘડો એવો થાય છે કે માણસ ગુસ્સામાં ને ગુસ્સામાં પોતાની ઘરવાળીનું ખૂન કરી નાખે છે. હવે ખૂન તો કરી નાખ્યો, વ્યાધિમાં કરે તો શું કરે? માણસોને શું જવાબ દે? કોર્ટમાં શું જવાબ દે? કઈક તો ખપશે. શું કરે? કે બાયડીની મોત કઈ છુપાશે તો નહીં? શું કરશે? પોતાના એક દોસ્ત પાસે જાય છે, હસન ખ્વાજા કરીને નામ હતું એનો દોસ્ત, બધી એની સેકરે વાત પણ એને કહેતો. એની પાસે જાય છે કે ભાઈ હું બહુ પરેશાન હાલ છું અને મેં આ કામ કરી નાખ્યું છે, મારી ઘરવાળીને મેં મારી નાખી છે, આ ગુસ્સામાં ને ગુસ્સામાં. તો કે વ્યાધિ શું કામ કરે છે? તો એક કામ કર, કોઈ જવાન છોકરાને જે છે તું તારા ઘરે લઈ આવ જમવા માટે, અને એનું ખૂન કરી નાખ, એને કતલ કરી નાખ, અને એની જનાઝાને તારી બાયડીના જનાઝા પાસે મૂકી દે, અને પછી રાડા રાડી કરી નાખ, અવાજ કરી નાખ કે આપણે મારી ઘરવાળી જે છે ખયાનત કરી દીધી આ માણસ સાથે, મારાથી રહેવાનો નહીં, મેં બેયને કતલ કરી નાખ્યા. કોર્ટમાંથી પણ બચી જશે, લોકોની નજરમાં તારી ઇજ્જત પણ બાકી રહી જશે. સરસ મજાનો મકરબાજી શીખાડી, સરસ મજાની મકરબાજી શીખાડી. હવે આ ભાઈ જાય છે, શરૂ કરે છે. એક ખૂન તો પહેલા કરી નાખ્યું, બીજું ખૂન કરે છે. આ શૈતાની સિફત છે. જ્યારે શરૂ કરે ધીરે ધીરે શરૂ કરે. શું કર્યું તો શૈતાને? પેલા તો સજદો જ નહોતો કર્યો. હવે જ્યારે સજદો ના કર્યો પછી શું કર્યું? ઘમંડ કર્યો કે હું આના કરતા બહેતર છું. ઘમંડ થઈ ગયો. પછી ખુદા પાસેથી તાકાત લીધી, કયામત સુધીની જિંદગી દે, કયામત સુધીની જિંદગી લીધી. પછી કહે કે હવે હું સિરાજે મુસ્તકીમ ઉપર બેસીશ અને મને તારી ઇજ્જતની કસમ હું બધાને બહેકાવીશ. ધીરે ધીરે સજદો ના કર્યો, ઘમંડ કર્યો, આગળ વધ્યો અને અલ્લાહની બારગાહમાંથી કાઢી મૂકવામાં આવ્યો અને લાનતી બન્યો. હવે ખેર, ઓલા માણસે એક જવાનને બોલાવી બિચારાને કતલ કર્યો અને ત્યાં રાખી દીધો. અવાજ પણ કર્યો, પોતે બચી ગયો. પરંતુ જો પૂછવામાં આવે છે જવાન છે કોણ, તો નીકળે છે કોણ? હસન ખ્વાજાનો દીકરો, તે અત્યાર સુધી સફરમાં હતો, આવેલો હતો, એને જ કતલ કરીને ત્યાં બાયડી પાસે રાખી દે છે. જેણે મશવરો આપ્યો હતો કે બીજા જવાનને લાવીને તું મારી નાખ, એનો જ દીકરો, એકનો એક દીકરો જે છે કતલ થાય છે, મકર કરે છે. એમ થાય છે કે બે મોટી સમજૂતી મેં મારા દોસ્તને નજાત આપી. તે તારા દોસ્તને તો નજાત આપી, પણ તારા દીકરાની જાનથી તું હાથ ધોઈ બેસી ગયો. તો આપણને એમ થાય છે કે ઘણી વખત મકરબાજીમાં આપણને 2 પૈસાનો ફાયદો થઈ જાય, પરંતુ 2 પૈસાનો ફાયદો નથી થતો, મિલિયાર્ડનું નુકસાન પાછળ આપણને દેખાતું હોય છે. ઇમામ અલી અલૈહિસ્સલામ ફરમાવે છે કે અગર જો તમારે હિકમત જોવે છે,
મકરબાજી કરવાનું મૂકી દો. ધંધો કરો સહી રીતે, ખોટી કસમ ના ખાઓ, ખોટી તમારી વસ્તુના વખાણ ના કરો, તમારો ધંધો વ્યાજ વાળો ના હોય, આબાદ રીતે વેપાર કરો, કઈ વાંધો નથી. ખુદાવંદી આલમે વેપાર કરવાની રજા આપી છે, ઇબાદત કરાર દીધું છે અગર જો હલાલ હોય. પરંતુ એ જ વસ્તુ મકરબાજીમાં આવી જાય તો ફરિશ્તાઓ લાનત કરતા નજર આવે છે. જરૂરી છે કે મકરબાજીથી પરહેજ કરીએ. બીજી એક ઇમામે અલી અલૈહિસ્સલામ એક દુરૂદ પढ़े મોહમ્મદ व आले मोहम्मद पर મકરબાજી વિશે બીજો એક દાસ્તાન મળે છે કે એક માણસ હાલતે એહતજારમાં છે, તડપી રહ્યો છે, તડપે છે. લોકો આવે છે કે આ શું આવી હાલત છે, મરવા વખતે ઘણા મને મરતા જોયા છે, પણ આવી હાલતમાં અમે કોઈને નથી જોયા. ખૈર, આજે મને લાગે છે બહુ થાકેલા, ઉપર પણ દર્શમાં ઓછા હતા, કુરાન ખાનીમાં પણ ઓછા હતા. હું આખરી વાત કહીશ, એમાં તમામ બીજી વાતો છે ઇન્શાઅલ્લાહ આવતીકાલે બયાન કરીશ, કારણ કે તમારા ચહેરા પણ મને થાકેલા દેખાય છે. એ માણસ જે છે તડપી રહ્યો હતો. બધા પૂછે છે કે આ કેમ હાલત આવી, ઘણાને મરતા જોયા છે, આવી હાલત નથી. તો કે આ હાલત મારા જ કારણે છે, આખા જિસ્મમાં મને દર્દ થાય છે અને એમ લાગે છે કે હું દરિયામાં ડૂબકી મારી રહ્યો હોય અને જે ખફેગી એટલે કે જે શ્વાસ બંધ થાય ને જે વસ્તુનો અહેસાસ દર્દનો થાય એ અત્યારે મને થઈ રહ્યો છે. તો કે આનું કારણ શું છે? કોઈ દુનિયામાં કઈ એવો ખરાબ અમલ કર્યો છે? તો કે હા કર્યો છે. શું કર્યો? તો કે કરબલામાં એક વખત જે છે બીમારી આવી હતી અને ત્યારે એ બીમારીનો ઈલાજ જે છે લીંબુનું પાણી હતું. હવે એ બીમારી જગ્યાએ જગ્યાએ ફેલાઈ ગઈ હતી. લીંબુના પાણી શું કે સિત્રોનું પાણી જે છે એ બહુ એફિકાસ હતું અને હું શું કર્યું, એ સિદ્રો લઈ આવ્યો તો બીજે ગામથી અને લીંબુનું પાણી બનાવીને વેચતો માણસોને. પરંતુ સાથે શું કરતો કે મારો લીંબુનું પાણીનો ભાવ તો મેં વધારી નાખ્યો, ચાલો એનો તો વાંધો નહીં, પણ સાથે સાથે હું ખોટું જે છે એસાન્સ ને બધું નાખી, સોરમ વાળો નાખી અને એક સામાન્ય લીંબુના પાણીનો ભાવ મેં ક્યાંય ખોટું પાણી કે જે લોકો માટે ફાયદાકારક પાણી હતું, ખોટું લીંબુનું પાણી બનાવીને લોકો પાસે વેચ્યું હતું. અને આજે એ જ લીંબુનું પાણી મને આખા શરીરે બળતરા ઉપાડે છે. મકરબાજી આપણને એમ લાગે કે હું કામયાબ થયો, પરંતુ કામયાબી એમાં નથી. મકરબાજી કોઈ દિવસ ઇન્સાનને હકીમ નથી બનાવતો અને ઇન્સાનને ફાયદો નથી પહોંચાડતો. અને મકરબાજી આપણે કરશું તો એનો બદલો આપણને આપણી તરફ પાછો પલટશે. અગર જલ્દી પાછો પલટી જાય, અલ્લાહની બારગાહમાં શુક્ર કરીએ કે ખુદાએ અમે મકર કર્યો, જલ્દી એનો મને અઝાબ મળી ગયો, થઈ ગઈ વાત પૂરી. પરંતુ અગર જો જલ્દી ના મળ્યો તો પછી યાદ રાખીએ કે ખુદાનો ફઝલો કરમ નથી અને મોત વખતે અથવા મોત પછી જે છે આપણા ઉપર એ વસ્તુ અસર કરશે. આપણે અલ્લાહની બારગાહમાં દુઆ કરી કે ખુદાયા તું અમને હિકમત અતા ફરમાવ અને જે વસ્તુ હિકમતની આડે આવે છે ખુદાયા એ વસ્તુને અમારાથી દૂર ફરમા. ખુદાયા જે વસ્તુ તારી હિકમતને અમારા દિલોમાં શામિલ કરે છે એ વસ્તુને અમારામાં करार दे. खुदाया बेहक मोहम्मद वाली मोहम्मद हमारा गुनाह कबीरा सगीरा ने माफ़ फरमा. खुदाया हमारी इबादत ने कबूल फरमा. खुदाया हमारी मुश्किलातों ने आसान फरमा. खुदाया हमारे रिज़्क़ में बरकत ने फरमा. खुदाया बेहक मोहम्मद वाली मोहम्मद इमाम ज़मान अलैहिस्सलाम ने ज़ुहूर में जल्दी ताजील फरमा. अरे मोहम्मद साहब